કૃષ્ણ બધાને। તો આજે આપણે બનાવીશું સોજીમાંથી બનતા લાડુ બનાવીશું અને આ લાડુ એકદમ સરસ આપણે દાણેદાર બનાવીશું અને એકદમ આપણે અંદરથી સોફ્ટ અને મુલાયમ બનશે। તો હું તમને એક તોડી અને લાડુ બતાવીશ કે મારા લાડુ કેવા તૈયાર થઈ ગયા છે। તમે જોઈ શકો છો, જુઓ આ ટાઈપના આપણા લાડુ તૈયાર થઈ જશે। અંદરથી એકદમ પોચા અને પાછા બીજું કે વસ્તુ કે એકદમ સરસ દાણેદાર આપણા લાડુ તૈયાર થાય છે। તો વિડીયોને સ્કીપ કર્યા વગર જોશો તો જ તમને ખબર પડશે કે આમાં શું શું વસ્તુ નાખ્યું છે। તો વિડીયોમાં એન્ડ તક તમે બની રહેજો। તો હવે આપણે સૌથી પહેલાં આપણે એક વાટકી દૂધ લીધું છે। આમાં આપણે પહેલો એક જ વાટકીનો માપ રાખીશું। જે વાટકીનો એક માપ રાખીશું એમાંથી જ આપણે લાડુ તૈયાર કરીશું। તો જે વાટકીનો મેં દૂધનો માપ લીધો છે એ જ વાટકી પ્રમાણે આપણે સોજી બી એક વાટકી લઈશું। તો હવે આપણે દૂધમાં સોજીને પલાળી અને રાખવાની છે। તમે જોઈ શકો છો કે જુઓ આ રીતે આપણે પહેલાં એક વાટકી સોજી નાખી દીધી છે અને ઉપરથી એક વાટકી આપણે દૂધ નાખી દીધું છે। હવે આ બે વસ્તુને આપણે કમસે કમ આપણે 10થી 15 મિનિટ થોડુંક એકદમ પલાળી અને રહેવા દેવાનું છે। જુઓ આ ટાઈપનું આપણે પલાળેલું રાખીશું તો એકદમ દૂધ છે એ સોજી પી જશે એકદમ, અને આપણા લાડુ છે એકદમ સરસ દાણેદાર બને છે। તો હવે આપણે આને 10 મિનિટ રહેવા દઈશું। ત્યાર પછી વસ્તુ જોઈ લઈએ કે એમાં શું પડે છે। અડધી વાટકી ઘી લીધું છે, અડધી વાટકી ખાંડ લીધી છે, એક એલાયચી છે, એક વાટકી સોજી છે અને એક વાટકી દૂધ છે, અને આ થોડું ડ્રાયફ્રૂટ છે, ચારોળી છે, બદામ, કાજુ અને દ્રાક્ષ છે। બસ આ 4 વસ્તુ આપણે નાખીશું। ત્યાર પછી પહેલું કામ આપણે કરવાનું છે, જે ખાંડ હોય છે એને પીસી લેવાની છે। જુઓ આની જગ્યાએ ખાંડ તમે પાવડર ન નાખો હોય તો જે બજારમાં બુરું મળે છે એથી બી તમે લાડુ બનાવી શકો છો। બુરું જે આવે છે બુરું ખાંડ, એની બી લાડુ સરસ તૈયાર થઈ જાય છે। પણ આ આપણે જે બધાના ઘરમાં બુરું હોતું નથી એટલે આપણે અત્યારે ખાંડનો ઉપયોગ કર્યો છે, અને ખાંડને બી આ રીતે સરસ પાવડરમાં પીસી લેવાની છે। એમાં કોઈ પણ દાણો ખાંડનો ના રહેવો જોઈએ, એ ખાસ વાત ધ્યાન રાખજો। બસ એકદમ સરસ આવો પાવડર ફાઇન થઈ જવો જોઈએ સુગરનો। તો હવે આપણે તમને હું બતાવીશ કે મારી જે અડધી વાટકી હતી પણ અત્યારે પાવડરના ફોર્મમાં અત્યારે એક વાટકી કમ્પ્લીટ થઈ જાય છે। કારણ કે જ્યારે ખાંડ એકદમ પીસાય છે ત્યારે ફૂલી અને થોડો દાણો છે એ વધી જાય છે। તો હવે તમે જોઈ શકો છો ખાંડનો માપે મારો એક વાટકી થઈ ગયો છે। તો હવે આપણે આને બી સાઈડમાં રાખી દઈશું। જુઓ એક વાટકી મારી ખાંડ તૈયાર થઈ ગઈ છે અને લગભગ 15 મિનિટ થઈ ગઈ છે, અને આમાંથી દૂધ બધું આપણે સોજી છે એકદમ એબ્ઝોર્બ કરી ગઈ છે। એટલે એકદમ સરસ દૂધ છે એ બધું સોજી છે એ પી જાય છે અને સોજી છે એકદમ ફૂલી જાય છે। હવે આપણે એમાં જે કઢાઈ લેવાની છે અને 2 ચમચી એમાં ઘી નાખી દેવાનું છે। જુઓ આ રીતે આપણે પહેલાં કાજુ, બદામ અને જે ચારોળી લીધી છે એને સરસ આ રીતે ઘીમાં શેકી નાખવાના છે। તમને મનપસંદ હોય તો તમે આખા બી આ રીતે કરી શકો છો, પણ મેં થોડાક આ રીતે ખાંડી અને આ રીતે નાના નાના પીસ કરી અને પછી શેક્યા છે। કારણ કે આ કરવાથી એકદમ સરસ જે ઘીમાં શેકાઈ જશે અને એનો ટેસ્ટ બી બહુ સરસ આવે છે ઘીમાં શેકાઈ ગયેલાનો। જેટલો આખાનો આવે છે એટલો આનો સરસ વધારે આવે છે, એટલે મેં આખા નથી કર્યા। પણ જુઓ તમને આખા ભાવતા હોય આ રીતે કરવાથી તો તમે આખા બી રાખી અને ઘીમાં આ રીતે શેકી શકો છો। તો લગભગ 2 થી 3 મિનિટ આપણે સતત આ રીતે ધીમે ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખવાની છે અને આ રીતે આપણે સરસ શેકવાનું છે। ઘીમાં શેકાયેલા જે ડ્રાયફ્રૂટ છે એ લાડવાનો ટેસ્ટમાં બહુ સરસ આવે છે। તો જો આ રીતે આપણે લગભગ 2 થી 3, અને આને બહુ વધારે એકદમ બ્રાઉન નથી કરી દેવાના, કારણ કે બ્રાઉન કરશો તો સોજીમાં એકદમ જે કાળાશવાળો ભાગ દેખાશે, એટલે આપણે થોડાક લાઇટ જ રાખવાના છે। ખાલી સુગંધ આવે એટલા જ આપણે ઘીમાં શેકી અને સાઈડમાં લઈ લેવાના છે। હવે આપણે એક પ્લેટમાં આ રીતે કાઢી લેવાના છે। તમે જોઈ શકો છો, જુઓ આ રીતે ઘી એકદમ સાઈડમાં આવી જશે અને જે આપણા શેકાઈ ગયેલા જે ડ્રાયફ્રૂટ છે એ બધું સાઈડમાં લઈ લેવાનું છે, અને આ રીતે આપણે બધું કાઢી લેવાનું છે એક પ્લેટમાં। અને આ જ ઘીમાં આપણે સરસ એકદમ ફરી આપણે જે તૈયાર કરીને રાખ્યું છે પલાળી આપણું જે બેટર છે એને હવે આપણી રીતે આમાં શેકવાનું છે। જે સોજી અને દૂધને પલાળી અને 10 થી 15 મિનિટ રાખ્યું હતું, તો જુઓ આ ટાઈપનું આપણું સરસ બેટર તૈયાર થઈ ગયું છે। હવે આપણે આને લગભગ 10 મિનિટ શેકવાનું છે।
જેમ તમે ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે અને ધીમા તાપે સરસ 10 મિનિટ સુધી આ રીતે સતત હલાવતા જ રહેવાનું છે. ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે કે નીચે એકદમ ચોંટી ના જવું જોઈએ. જો કાળાશ પડતો ભાગ થઈ જશે તો તમારા લાડવા બગડી જશે. એટલે આ ખાસ વાત ધ્યાન રાખજો. અને સતત આ કામ આપણે કરતા હોય શેકવાનું, ત્યારે બીજી કોઈ આડાવડું આપણે કામ નહીં કરવાનું, કારણ કે આમાં તમારે બહુ ધ્યાન રાખવાનું હોય છે. જુઓ, તમે સેજ થોડીક બહુ જેમ જેમ શેકાશે એમ થોડુંક સોજી છે એ લાલ થતી જશે, પણ આપણે એકદમ વ્હાઈટ જ રાખવાનું છે, એકદમ લાઇટ કલર જ આ રીતે રાખવાનો છે. તો જ આપણા લાડુ જે સોજીના એકદમ સરસ તૈયાર થઈ જશે. અને અત્યારે લગભગ મારી 5 થી 7 મિનિટ થઈ ગઈ છે, તો આવી રીતે ગઠ્ઠા ગઠ્ઠા થઈ ગયા છે. પણ જેમ શેકાતું જશે એમ સરસ આ મિશ્રણ છે એકદમ દાણેદાર બની જશે. જેવી રીતે આપણે ચૂરમાના લાડુ બનાવી છીએ અને મિક્સરમાં ક્રશ કરી છીએ અને એનો કેવો દાણો થાય છે, બસ એ જ ટાઈપનો આનો દાણો તૈયાર થશે. જુઓ, આ રીતે તમે દૂધમાં કર્યું હશે ને તો આવો દાણો સરસ એકદમ તૈયાર થઈ જશે. તો હજુ આપણે આને લગભગ મારી અત્યારે 5 થી 6 7 મિનિટ થઈ ગઈ છે. હવે તમે જોઈ શકો છો કે જુઓ, 8 મિનિટમાં જ મારા આ તમે જોઈ શકો છો એકદમ દાણેદાર તૈયાર થઈ ગયું છે. અને જે મોટા મોટા ગઠ્ઠા હતા એ બધા ભાંગી ગયા છે. જેમ શેકાશે એમ સરસ, મેં તમને કહ્યું ને કે આ રીતે એકદમ સરસ દાણેદાર સૂજી તૈયાર થઈ જશે. અને હવે આપણે લાસ્ટમાં મેં 2 ચમચી, મને થોડું કોરું લાગ્યું છે કારણ કે જેમ શેકાશે એમ થોડું કોરું થતું જશે. જે દૂધનો ભાગ છે એ સોજીમાં એકદમ શેકાઈ જશે એટલે કોરું થઈ જશે. એટલે હવે આપણે 2 ચમચી જ મેં અત્યારે ઘી નાખ્યું છે અને આગળ 2 ચમચી નાખ્યું હતું ઘી મેં. તો ટોટલ મારી અત્યારે 4 ચમચી જ આ લાડુમાં ઘી ગયું છે. આપણે લીધું હતું અડધી વાટકી, પણ આપણે જેમ જોશે એમ નાખવાનું છે, કારણ કે એક સામટું નાખી દેવાથી જ્યારે સૂજીના લાડુ બની જશે ત્યારે વધારે ઘીવાળા થઈ જાય છે. એટલે તમારે જેવી રીતે જેટલું ઘી જોઈએ એટલું જ તમારે નાખવાનું છે. તો હવે તમે જોઈ શકો છો કે જુઓ, આ ટાઈપનું એકદમ દાણો આપણે ચમચામાં અડવાથી જ બધો દાણો હલકો થઈ ગયો છે. અને આ ટાઈપની આપણી સરસ સૂજી શેકાઈ જવી જોઈએ, તો જ લાડુ એકદમ સરસ તૈયાર થઈ જાય છે. તો હવે આપણે આને, અત્યારે તો બહુ ગરમ ગરમ છે, તો ગરમ ગરમમાં જ આપણે જે તૈયાર કર્યા હતા, જે શેકીને તૈયાર રાખ્યા છે કાજુ બદામને, એને પીસને આ રીતે ગરમમાં જ નાખી દેવાના છે ઘીવાળામાં. તો એ બી સરસ જ શેકાઈ જશે અને એનો ટેસ્ટ બી બહુ સરસ આવે છે. અને આપણે અત્યારે ગરમ ગરમમાં જ દળેલી ખાંડ નથી નાખી દેવાની. જો દળેલી ખાંડ ગરમમાં નાખશો ને તો શીરો બની જશે, કારણ કે ખાંડમાંથી પાણી છૂટે છે બહુ જ. એટલે આ વસ્તુનો આપણે હમણાં ઉપયોગ નથી કરવાનો. આપણે ક્યારે કરવાનો છે, થોડુંક નવશેકું ગરમ હોય ત્યારે જ. આને લગભગ હું 5 થી 7 મિનિટ સુધી ઠંડુ થવા મૂકીશ. અને થોડુંક એવું લાગે કે હાથમાં આપણને કંઈ દાજતું નથી, આપણે અડી શકીએ છીએ અને આપણે લાડુ વાળી શકીએ છીએ, ત્યારે ખાંડ નાખવાની છે. અને એકદમ બહુ ઠંડુ કરીને ખાંડ નહીં નાખવાની, ખાંડનો પાવડરને, નહીંતર તમારા લાડુ વળશે નહીં. અને જો બહુ કોરું થઈ જાય તો તમારે શું કરવાનું કે 2 ચમચી વધારાનું ઘી નાખી દેવાનું, તો એનાથી એકદમ સરસ લાડુ વળી જશે. આ લાડુ બહુ સરસ થાય છે અને કોઈ પણ તહેવાર આવે એમાં બી તમે આ લાડુ બનાવી શકો છો. આગલે દિવસે તહેવારમાં કોઈ દિવસ તમારે બનાવી અને આ રીતે મૂકી દેવાના છે. તો તમે તહેવારમાં કોઈ પણ ભગવાનનો તહેવાર હોય, રામનવમી હમણાં તો આવવાની છે, હનુમાન જયંતિ આવવાની છે, નવરાત્રિ બી આવવાની છે, તો આ રીતે તમે લાડુ તૈયાર કરી શકો છો. તો હવે તમે જોઈ શકો છો, જુઓ, આ રીતે ખાંડનું સુગર પાવડર નાખી અને આપણે અડધી વાટકી અત્યારે નાખી છે. પણ હવે હજુ તમે જોઈ શકો છો કે જુઓ, આ રીતે લાડુ હજુ આપણા કોરા છે, પણ જેવી રીતે આપણે હાથ અડાડીશું એટલે આપણી હાથની ગરમી લાગશે એટલે ખાંડમાંથી સીધું પાણી છૂટવા માંડે છે. તો હજુ મેં અડધી જ વાટકી નાખી હતી, ઉપરથી બીજી અડધી વાટકી નાખી દીધી છે. અને અત્યારે મેં 1 ચમચી જેટલી સુગર પાવડરને મેં રાખી દીધો છે, કારણ કે મેં આખી એકદમ નથી નાખી દીધી. જો તમે બહુ વધારે ગળ્યું ખાતા હો તો તમે આખી વાટકી ભરેલી માપ લઈ અને નાખી શકો છો. તો જુઓ, આ ટાઈપનું આપણું સરસ દાણેદાર તૈયાર થઈ ગયું છે. અને હાથથી જેમ જેમ તમે મસળશો ને એમ એમાંથી ઘી છૂટશે અને ખાંડનું પાણી બની જાય છે. અને આ રીતે આપણા લાડુ સરસ વળવા માંડે છે. તો ફક્ત મેં 4 ચમચી ઘી નાખ્યું છે અને આ રીતે આપણા દાણેદાર લાડુ સરસ તૈયાર થઈ જાય છે ને આસાનીથી એકદમ સરસ બની જાય એવા લાડુ. અને આ લાડુ એકદમ અંદરથી સોફ્ટ અને મુલાયમ બને છે.
તો જુઓ, આ ટાઈપના ડ્રાયફ્રૂટથી ભરપૂર એવા આ લાડુ મારા તૈયાર થઈ ગયા છે. તો હવે આપણે આ રીતે બીજા બધા લાડુને સરસ વાળી દઈશું. અને તમે જોઈ શકો છો જેવી રીતે જેમ નવશેકું જ ગરમ છે, પણ તો બી તમે જોઈ શકો છો કે એમાંથી ઘી એકદમ હજુ બહાર આવી રહ્યું છે. તો આપણે આ રીતે બધા લાડુને સરસ વાળી દઈએ છીએ. તો હવે આપણે આને એક સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું. બધા લાડુ મેં આ રીતે વાળી અને કોઈ પણ એક સારી ડીશ હોય એમાં તમે આ રીતે સર્વ કરી શકો છો. તો એકદમ દાણેદાર લાડુ સરસ તૈયાર થઈ ગયા છે મારા, અને એ બી એકદમ અંદરથી સોફ્ટ અને મુલાયમ છે. અને એકદમ મેઝરમેન્ટથી મેં બતાવ્યું છે. જે વાટકી તમારા ઘરમાં હોય એ વાટકીનો સેટ કરી અને બધી વસ્તુ લેશું તો આ રીતે એકદમ સરસ લાડુ દાણેદાર બની જશે. પણ હા, થોડુંક એક શેકવામાં થોડું ધ્યાન રાખવાનું. તો આ લાડુ બહુ સરસ બને છે, અને તહેવારમાં બી તમે આ લાડુ બનાવી અને ખાઈ શકો છો, અને ભગવાનને બી ધરાવી શકો છો. તો બધાને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી.